કરીશું। આજથી સોનું અને ચાંદી ખરીદવું વધુ મોંઘું થયું છે। સરકારે સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે। સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી 6 થી વધીને 15% કરાઈ છે। સોના ચાંદીની આયાત પર બેઝિક ડ્યુટી 10% લગાવાઈ, આ ઉપરાંત 5% સેસ લગાવવામાં આવી છે। કુલ આયાત શુલ્ક 6% થી વધીને હવે 15% થયો છે। આ કર માત્ર સોનાની બિસ્કિટ નહીં પરંતુ આભૂષણો પર પણ લાગુ થશે। સોના ચાંદીની નાની વસ્તુઓ પર પણ આ ડ્યુટી લાગશે। મહત્વનું છે કે ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે, જ્યારે કે ચાંદીમાં વિશ્વનો સૌથી મોટો ઉપભોક્તા ભારત જ છે, જેના કારણે દેશમાં સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી પર ખાસ નજર રાખવામાં આવે છે, કારણ કે તેની અસર દેશના વેપાર, નુકસાન અને વિદેશી મુદ્રા ભંડાર પર પડતી હોય છે। ભારતમાં વર્ષ 2025 દરમિયાન સોનાની આયાત અંદાજે 58 થી 60 અરબ ડોલર હતી। નોંધનીય છે કે વર્ષ 2024માં સરકારે સોના પર લાગતી કસ્ટમ ડ્યુટીને 15% થી ઘટાડીને 6% કરી હતી, જેના કારણે સોનાની આયાતમાં સતત વધારો થયો હતો, જ્યારે કે તસ્કરીમાં ઘટાડો થયો છે। હવે વૈશ્વિક સંકટને ધ્યાને રાખીને ફરી ઇમ્પોર્ટ ડ્યુટીમાં ફરી વધારો કરી દેવાયો છે। તો આપ જુઓ, સોનું ચાંદી લેવું હવે મોંઘું બન્યું છે। ઇમ્પોર્ટ ડ્યુટી 6 થી વધીને 15% કરી દેવામાં આવી છે। સરકારે સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે। સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી પહેલાં 6 હતી અને હવે તે વધીને 15% કરી દેવામાં આવી છે। આ પહેલાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી સોનું ન ખરીદવા માટે, અને આજથી જો તમે સોનું અને ચાંદી ખરીદો છો તો તે તમને મોંઘું પડશે। સરકારે સોના ચાંદીની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેમાં વધારો કર્યો છે। તો વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને ફરી ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે। સોના ચાંદીની આયાત પર બેઝિક ડ્યુટી 10% લગાવાઈ છે। કુલ આયાત શુલ્ક 6% થી વધીને હવે 15% થઈ ગયો છે। આ ઉપરાંત 5% સેસ લગાવવામાં આવી છે। આજથી તમે સોનું કે ચાંદી ખરીદશો તો તમને મોંઘું પડશે। સરકારે સોના ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે વધારો કર્યો છે, પહેલાં 6% હતી અને હવે તે વધીને 15% કરી દેવામાં આવી છે, અને આ માત્ર સોનાની બિસ્કિટ જ નહીં પરંતુ સોનાના આભૂષણો પર પણ લાગુ થશે।